સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય। જગતજનની જગદંબા સતમા મણિમાની જય। સદગુરુ ભગવાન સત બાપાની જય। જગતજનની જગદંબા સતમા મણિમાની જય। આપણને નક્કી થઈ જાય તો સાધના સાવ પંથ સાવ ટૂંકો થઈ જાય। નક્કી કરવાની વાત છે કે સદગુરુ છે એ ભગવાન છે એવું નક્કી થઈ જવું જોઈએ। તો આપણો આત્મા પણ ઈ જ છે, બીજો કોઈ છે નહીં। જો આપણને આપણા બાપુજીની ઓળખાણ કોણે કરાવી? કોણે કરાવી? હે? આપણા બાપુજીની ઓળખાણ આપણને કોણે કરાવી? માએ, આપણી માએ, મમ્મી। અને માની ઓળખાણ કરાવી કોણે? પપ્પાએ। એવી રીતે ધર્મ પિતા છે અને ભક્તિ માતા છે। એટલે સદગુરુ ચરણમાં જો જઈએ તો એ ધર્મ સમજાવે અને ધર્મથી ભક્તિ સમજાય અને ભક્તિથી પછી યોગ થાય, જ્ઞાન થાય અને આપણા જે કર્મ છે એ બધા નિર્જરા થાય। પણ એ જેમ આપણને આપણી માતાએ એકવાર કીધું કે આ તારા પિતા છે અને કેવું માની લીધું, સ્વીકારી લીધું, નક્કી કરી લીધું, એવું ગુરુની વાતમાં નક્કી થઈ જવું જોઈએ। એટલે સંતી મા જેવા છે। જેમ મા એમ કે આ તારા બાપુજી છે, એમ સંત પણ આપણને એ જ વાત સમજાવે કે આ ધર્મ છે ને એ તારા પિતા છે અને ભક્તિ તારી મા છે। આ કામ આપણને સંત કરી દે। વાત તો હાવ નાનકડી ટૂંકી છે પણ બહુ અગત્યની વસ્તુ છે, બહુ મહત્વની વસ્તુ છે। જ્યાં સુધી આપણને આપણા પિતાશ્રીનું ભાન ન થાય ત્યાં સુધી આપણે કોના દીકરા એ જાહેર ન થઈ શકે, ખબર ન પડે। એ એક જબરજસ્ત ઓળખ છે આપણી પોતાની, એ ઓળખ છે। હવે એણે આપણને ઓળખાણ શું કામ આપી? માએ શું કામ કીધું કે આ તારા પિતા છે? તો કે એ માને ખબર છે અને ઓળખાણ એટલે આપી કે આને જો હું ઓળખાણ આપું ને પછી આ જો એના પિતાશ્રીની સેવા કરે, આજ્ઞા પાળે અને એમાં જો પ્રેમ ને હેત વધારે તો આ એનું ઋણ છૂટી જાય।
માતા પિતાનું જે ઋણ છે ને એ જ વાત પિતાજી સમજાવે માને. આપણી માની ઓળખાણ બાપુજી કરાવે. એ એટલા માટે મા તો છે જ, પણ સાથે સાથે ઓળખાણનો મૂળ કારણ એ છે કે એ બેયનું જે ઋણ છે આપણી માથે એ છૂટી જવાય. પણ છતાંય જો સંત કોઈ મળે ને, સદગુરુ મળે ને, તો એ પણ આપણને કે ઋણ છૂટાય એવું છે નહીં, ભલે આપણે માની લઈએ. એ ઋણ તો ક્યારે છૂટાય? તો કે જ્યારે ધર્મ પિતા હોય અને ભક્તિ માતા હોય તો આપણને એ સમજાવે કે સાચું ઋણ તો તને જેને અમારી બેની ઓળખાણ કરાવીને એનું છે. એ કોણ હતું? તો કે એ સંત હતા, સદગુરુ હતા. એણે આપણી ઓળખાણ કરાવી. એ એકવાર નક્કી થઈ જાય ને, ઓળખાણ થઈ જાય ને, પછી બધાય પાછળના જે કામ છે, બધી જે ક્રિયાઓ છે એની મેળાએ થાય, એ સહજ થાય. એટલે ખાલી આ નક્કી વાત પાકી થઈ જવી જોઈએ. જો એટલું નક્કી થઈ જાય એ પછી કોઈને કહેવાની જરૂર નથી. સત્સંગ કરીને કોઈ જીવ અધિકારી હોય સમજે તો પછી એને કહેવાય. ત્યાં સુધી બીજાને ઓળખાણ આપવી હોય તો એમ કહેવાય જો આ મારા ગુરુજી છે, આ એક સંત છે. પણ ઓલો ડોઝ જરાક એવી પડે, આ મારા ભગવાન છે એમ સીધે સીધું આપણે કહીએ ને તો એ કોઈને ગળાથી હેઠી વાત ઉતરે નહીં. પણ સર્વશ્રેષ્ઠ એ છે કે એ અમારા ગુરુજી છે, અમારા સંત છે. એ આપણને નક્કી થયું છતાં આપણે એટલો વિવેક અને યુક્તિ રાખવી પડે. પછી ધીમે 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 એને જેમ જેમ સત્સંગ સમજાય, સત્સંગમાં આવતો થાય, એમ એમ એને એ ઘડી પડે. પછી એને નક્કી થાય. પણ સદગુરુ એમ કે પેલા આપણે નક્કી કરી લેવું. અને ચારે બાજુથી નક્કી થવું જોઈએ. આપણે ભગવાનને ઓળખવા હોય, સંતને ઓળખવા હોય, સદગુરુને ઓળખવા હોય તો ચારે બાજુથી ઓળખાણ થવી જોઈએ, ચારે દિશાઓમાંથી. કેવી રીતે? તો કે કોઈ પણ પ્રકારે એ આપણું કલ્યાણ કરવા ઈચ્છે છે. આ પેલો ગુણ સંતનો છે, એ જો આપણને સમજાઈ જાય તો વહેલું નક્કી થઈ જાય. પછી એના જ્ઞાનથી, ભક્તિથી, કર્મથી, એના યોગથી, એના બીજા અસંખ્ય ગુણોથી એ સર્વસ્વ છે એવું લાગે. નહીતર એ સમજાય નહીં. આપણે કેમ રાજાની ઓળખાણ કેવી રીતે માનીએ કે આ રાજા છે? તો કે એની સત્તાથી, એની પાસે સત્તા છે, એની પાસે હુકમ છે, એની પાસે ઐશ્વર્ય છે. એવી રીતે આપણે સંતને ચારે દિશાઓમાંથી, ચારે બાજુથી એને ઓળખવા જોઈએ. પછી આપણને કોઈ ફેરવી ન શકે, આપણે ફરીએ નહીં. નકર ક્યાં ખાડું કાચું રહી જાય આપણું પાછું, તો વળી ગુરુને મહેનત પડે, આપણને મહેનત પડે. પેલો મુદ્દો એ છે કે જીવની
કોઈ પણ પ્રકારની કમાઈ હોય, એના ગમે તેવા કર્મ હોય, પણ જો એનું મન થાય ને તો એ એનું કલ્યાણ કરે છે. ભલે ગમે એવો હોય, અધમમાં અધમ કેમ ન હોય. એ જ બિરજ છે એનું, પતિત પાવન, કરુણાના સાગર, અધમ ઉદાહરણહાર, ગરીબોના બેલી, અનાથોના નાથ, સંતોના શ્યામ, ભક્તોના ભેરુ, એકલના બેલી, અશરણના શરણ, આવા કેટલા બધા એના બિરજ છે, જેને આપણે ડિગ્રી કહીએ ને એ. અને પાછા એટલી બધી સત્તા અને એની ડિગ્રીઓ હોવા છતાં આપણા જેવા થઈને રહીએ. આ બધું આપણને સમજાવવું જોઈએ, એટલે આપણને નક્કી થઈ જાય. આપણા જેવા સંત આપણી હારે આપણે જેમ કરીએ એમ શું કામ કરે? તો કે એ જીવને ઓળખવું હેલું પડે, એટલે એને ઓળખાણ હેલી પડે. જો સિંહમાં ભગવાન પ્રગટ થાય તો એને પગે લાગવા જવામાં બીક લાગે આપણને. કોઈ રાજા મહારાજામાં ભગવાન પ્રગટ થાય ને તો એમ થાય ત્યાં કેમ જવું. કોઈ મોટા માણસ પાસે હોય તો કે ત્યાં કેમ જવું. પણ એ આપણા જેવા થઈ જાય. એવી રીતે એ પણ નક્કી થવું જોઈએ, એટલે આ તો આપણા જેવા થઈ ગયા. પણ છે તો આ ભગવાન. પણ પછી કમાઈ કરાવવી હોય ને એટલે એ પાછી પોતાની યોગ કળાથી એની જે સત્તા છે એને છુપી રાખે. શું કામે? જો મોક્ષ દેવો ને એ તો એક ક્ષણની વાત છે, એક પલની વાત છે. મોક્ષ દઈ દીધા પછી ભગત સંતોષમાં આવી જાય, હવે બસ પતી ગયું, કાંઈ કરવાની જરૂર નથી. પણ એને કમાઈ કરાવવા માટે એને મોક્ષ તાત્કાલિક મોક્ષ એનો નક્કી થઈ ગયો છે, પણ એને બતાવે નહીં. જેમ આપણું ધન આપણા બાપુજી પાસે હોય પણ આપણને ખબર ન હોય, એની જેમ જો એ બતાવી દે તો છોકરો કમાઈ ન કરે, પછી કામ ન કરે. એમ સદગુરુની જે સત્તા છે, આધ્યાત્મિક સત્તા, એની પાસે એવડી મોટી છે, એની સત્તા છે. પછી એનું રૂપ પણ એવું છે, એનું ઐશ્વર્ય પણ એવું છે, એનું બળ પણ એવું છે. પણ એ રાખે ચૂકવું. શું કામે? તો કે જે આપણને ભજન આપ્યું છે, જે ધ્યાન આપ્યું છે, જે સ્મરણ આપ્યું છે, એ વિજ્ઞાનથી એની પાસે કમાઈ કરાવડાવે. અને એ કમાઈ એની વધે. કેમ કે મનુષ્યનો દેહ છે ને એ કમાઈ કરવા માટે જ છે, બીજું કંઈ નહીં. એટલે ગુરુ પણ શિષ્યની કમાઈ કરવા માટે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે, એ ભગવાન પોતે. અને આપણને પણ એ કમાઈ કરાવડાવે કે આ કમાઈ તમે કરો. એ બાથું એવું મોટું છે કે હમણાં જ આપણે 2 દિવસ પહેલાં અહીંયા વાત થઈ હતી કે એ કમાઈ 14 લોકમાંય ન હમાય. આ બ્રહ્માંડ જેવડી તિજોરી કરીએ ને આપણે, બ્રહ્માંડ જેવડી, તો એ ટૂંકું પડે. ભગત એટલો મૂડીવાદી છે પણ એને ખબર નથી. એટલે સંતો શું કહે ખબર છે? જ્ઞાની કે યોગી કે તપસ્વી થવાની જરૂર નથી. તમે કમાઈ કરો.
ભગત બનો, દાસ બનો, ગુરુના દાસ બનો. એનાથી કમાઈ બહુ મોટી થાય. અને જેમ કમાઈ કરતા જાય ને એમ આપણી નિષ્ઠા વધતી જાય. અત્યારે તો આપણને નક્કી તો છે જ, પણ એ નક્કીપણામાં વૃદ્ધિ થાય, વધારો થાય. બાપા એવું કહેતા અમને કે ભગવાન છે ને એ ભગતથી ખાલી 2 ડગલા જ આગળ હાલતો હોય, 2 પગથિયા. એટલે ભગતને એમ લાગે કે આર્યો ભગવાન. એટલે ભગત ભગવાનને પકડવા જાય ને તો એ 2 પગથિયા ઊંચા વયા જાય. વરિયાને પકડવા હારું ભગત 2 પગથિયા ઊંચો ચડે. વરી ભગવાન ઊંચા વયા જાય તો વરી ઓલોય ઊંચો ચડે. એમ કરતા કરતા એ ભગતને ક્યાં લઈ જાય? પણ એક આરે એમ કહે જો હું હળી કાઢું તમે મારી વાંહે દોડો હાલો તો તમે પહોંચી ન શકે ભગત. એટલે જેમ ઓલું છોકરું આપણી આંગળી પકડીને હાલતું હોય ને એટલે એ છોકરાની હારે આપણે ધીમું હાલવું પડે. એને એમ થોડું કહેવાય હળી કાઢ હાલ બાવડું ચાલીને આમ થોડું તતડાવાય. વળી ક્યાંક થાકી જાય તેડી લેવું પડે. એવી રીતે ભગત છે એને ભગવાન પોતે જ ગતિ કરાવે. એટલે સદગુરુની જરૂર છે. કેમ કે પોતે તો રસ્તો માલિકો કાંઈ જોયો જ નથી, અંધારું છે. આમાં તો કેટલી માલિકો રચના છે, બાયણે પણ કેટલી રચના છે. જો બહાર ક્યાંય પણ સંત હોય તો જીવ ઓળખી ન શકે, એમ અંદર પણ પોતાને ઓળખી ન શકે. પણ એ ઠેઠ જે મૂળ સ્વરૂપ છે ત્યાં સુધી એને લઈ જાય. એમાં એનું નક્કી પણ વધતું જાય. પછી આમ જાય હેઠો ચડીને જોઈએ ને આમ હેઠી નજર કરે તો કહો હું તો બહુ ઊંચો વયો ગયો. એટલે ભગતને પોતાને ખબર ન હોય કે હું ક્યાં પહોંચ્યો છું. અને એ ઠેઠ પોતાનું જે લક્ષ્ય છે ત્યાં સુધી સદગુરુ એને લઈ જાય આંગળી પકડીને. પછી એક વાત બાપા એવી કરતા કે આપણે મેળામાં ગયા હોય આપણા બાપુજી સાથે, અને બાપુજીની આંગળી આપણે પકડી હોય પણ આપણે ક્યાંક ફજીત ફાળકા રમકડા ને પીપુડા જોવામાં આંગળી મુકાઈ જાય તો મેળામાં ખોટા પડી જાય, ભૂલા પડી જાય, પછી મળે નહીં. કેમ કે આ મેળો છે ને એ જોવામાં લલચાઈ ગયો. બાળક બુદ્ધિ છે ને એટલે. પણ જે છોકરાની આંગળી પોતાના બાપાએ પકડી હોય આમ તો એ બાપો હોત મેળો તો જોતો હોય પણ એ ભાનમાં હોય. છોકરાને જરાક ક્યાંક ઉભો રહી બાવડું ચાલીને એમ કે હાલ 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 હવે ઘણું એટલું દેખાડે બધું પણ એમાં ખૂંચી રહેવા ન દે. નક્કી થઈ જાય એટલે એક આ ફાયદો થાય. આવડો મોટો આ મેળો છે મહામાનવનો, આ જગતરૂપી જંગમ, આ જનાર્દન જગત આખું, એમાં આ ભગવાને એક મેળો બનાવ્યો છે. એમાં આ મુંબઈ જેવા સિટીમાં તો જ્યાં રેલવે સ્ટેશને ઉતરો ત્યાં બધા મેળા. પણ ભગત છે ને એ ભગવાનનો હાથ પકડવા જાય છે પણ પકડાતો નથી. યોગીઓ અને જ્ઞાનીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ, આવા જે કોઈ હોય તે બધા એ ભગવાનનો હાથ પકડવા જાય, પકડાય નહીં. કદાચ કોક પકડી લે તો વળી આ મેળામાં પાછો એ ભૂલો પડી જાય, હાથ મૂકી દે. પણ ગુરુમુખી છે એ જુઓ 8 છોકરાના બાપ સંતો હોય પણ પડે નહીં. કેમ કે એનો હાથ જ ગુરુએ પકડ્યો છે. ભલે ના મેળામાં તમે ગમે અહીંયા ફરો ને, ગુરુએ બાવડી પકડી છે. પ્રીતમ સાહેબે એટલે કીધું કે મોટા મોટા યોગીઓના વાલે મુખડાના વાયડા, એ પાંડવને ઘેરે વાલે મારે વાહિંદા વાયડા.
મોટા મોટા આચાર્યોના એ પીતો નથી પાણી. કર્માબાઈનો ખીચડો ખાધો ઓડકા રાણી. રૂપાળી રાણીઓના વાલે મુખડા ન ભાડ્યા અને કુબજાને મેં મોલે દર્શન દીધા. લ્યો શું કામે? તો કે એ ગુરુમુખી છે, એની માથે એને ગુરુની કૃપા કહેવાય. આપણે એ કમાઈ કરાવે સંતો, એને કૃપાઈ કરવી છે એટલે તો કમાઈ કરાવે છે. આ જગત છે ને એ એક જુગારખાનું પણ છે. આમાં રમતા આવડે એ જીતી જાય, ન રમતા આવડે હારીને ઉઠી જાય. કેવી રીતે? તો કે ઓલા જુગારી હોય ને એ પેલા આપણને જીતાડે 5,000, 10,000, 15,000 એ આપણને જીતાડે. પછી એવી બાજી નાખે ને એકારે બધું લઈ જાય. ત્યારે સંતોની વાતમાં કેવું છે જોજો તમે, એમાં પેલા આપણને હરાવે કે મૂક બધું. હે, જો એ ખરેખર હોય 100% મૂકવા તૈયાર થઈ જાય મનથી, વચનથી, કર્મથી, તો બધું ગુરુ પાછી એને દઈ દે. કાલે હવે તું ખરેખર લાયક છો અને માણ અને જાણ મોજ કર. અમારા ભેગા આશીર્વાદ છે ને કૃપા છે. એટલે એને કૃપા કરવા માટે જ કમાઈ કરાવડાવે. એની માથે દયા કરવી છે ને એટલે જ કમાઈ કરાવડાવે. જો બાપા એક વાત એ કરતા કે આપણે આપણી માને આપણી માથે ગમે એટલો પ્રેમ હોય, આપણા બાપુજીને આપણી ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ જો એને પગે ન લાગીએ તો એ આશીર્વાદ ન આપે કે દીકરા દૂધે ના ને હખીઓ થા ને હોઈલો રે ને આવા બધા આશીર્વાદ દઈએ ગામડામાં માળીઓ બધી અભરે ભરા ને. પણ ક્યારે? તો પગે લાગીએ ત્યારે. એમ સદગુરુ છે એ કાંઈક દેવા માટે આપણને એ પગે લગાવડાવે, પૂજા કરાવડાવે, એ માફીઓ મગાવડાવે કે માઈક ક્ષમા માઈક પેલા કબૂલાતું કરાવડાવે. અને એ બધું થઈ જાય ત્યારે જે મૂળ વાત આપણી છે કે નક્કી ત્યારે થાય. કેમ કે આ પ્રેક્ટિકલ ગુરુ કરાવે આપણને. મનથી માની લેવાની ખાલી વાત નહીં, પ્રેક્ટિકલ કરો. પછી એને સમર્પણ ભાવ શીખવાડે ધીમે 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 ધીમે. ખાલી પહેલાં તો શું આપણા સંતો, આપણા ઋષિઓની સિસ્ટમ જુઓ તમે, પુરાણોમાં, ઉપનિષદોમાં, વેદોમાં, કે કાંઈ નહીં, ખાલી બસ આમ પ્રણામ કરો 2 હાથ જોડી, પછી નમસ્કાર કરો, પછી દંડવત કરો, પછી સંત પાસે જવું છે તો ખાલી હાથે ન જવાય. હવા 5 આના, હવા રૂપિયો, ફૂલની પાંખડી, પણ ભાવથી. થોડુંક ભલે લઈ જઈએ પણ ભાવથી. બાપાને ત્યાં એક ભગત આવે તો કાયમ એ કેળા લઈ આવે, 2-5 કેળા લઈ આવે, પણ કાચા હોય. એક દી કીધું એ કે ઓલા ભૂંગળા છે ને એને નાખી દો. ભલે 2 જ લઈ આવો પણ પાકેલા લઈ આવો, કાચા નહીં. બીજું તો કે બધાયને થાય, જો તમારી કેપેસિટી હોય તો બધાયને થાય એટલું લેવાય, બધાય ભક્તોના મોઢામાં જાય. તો જેટલા ભક્તો ખાય ને એના બધાની દુઆ આપણને મળે.
કેમ કે ભગતના હૃદયમાં વચન પડ્યું છે, નામ પડ્યું છે, એમાંય ગુરુ મહારાજ તો બેઠા છે. એ વાત પણ બાપા કહેતા. પછી એને ધીમે 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 દંડવત કરતા શીખવાડે, પરિક્રમા કરતા શીખવાડે, ભાવ અને પ્રેમ પ્રગટ કરતા શીખવાડે. ભાવ એ શું છે આપણને ખબર ન હોય. વિનય અને વિવેક શીખવાડે, ધ્યાન શીખવાડે, સ્મરણ શીખવાડે, જાપ શીખવાડે. આ બધું કરાવડાવે શું કામે? તો કે આપણને આગળ લેવા માટે. આગળ કેવી રીતે? તો કે એને આપણી માથે દયા કરવી છે, એને આપણી ઉપર કૃપા કરવી છે. જો આ ન કરીએ ને તો એ કૃપા ન કરે, એ દયા ન કરે. એટલે એ પોતે આપણા માટે આટલી મહેનત કરે છે. અને એ દયા ક્યાં સુધી? તો કે ધીમે 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 એને સંપૂર્ણપણે નક્કી થઈ જાય કે 14 લોકમાં બસ તું છો, બીજું કોઈ નથી. નરસિંહ મહેતાએ કેમ કીધું કે નિરેખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું શબ્દ બોલે, એ કોણ બોલે છે? તો કે જે તમને ગુરુમાં નક્કી થયું છે ને એ, બીજું કોઈ નહીં. ગગનમાં આમાં તમને આપણને કોઈથી સંભળાણું? એક તું હી, એક તું હી, એક તું હી, એ શબ્દ કોઈ દી આપણને સંભળાણો નથી. પણ આ ગગન છે, છાતીનો ભાગ છે ને એ ગગન છે. એમાં એક તું હી થઈ રહ્યું છે. પણ નિરખીને જો તો, અને એ શબ્દ જે તને ગુરુએ આપ્યો છે એ જ માલિક પર ઉઠી રહ્યો છે. એટલે તારો આત્મા પણ કબૂલ કરશે જ્યારે અનુભવ થશે ત્યારે. પણ વાત છે નક્કી કરવાની. બંદૂક ફોડતા હોય ને પેલા ઓલા દારૂથી આમ માલિકો, ઓલો ગજથી આમ ધરબે માલિકો દારૂને, પછી માથે આરી પેટ કાગળના ડૂચા નાખીને ઠેકી ઠેકી. જેટલી બંદૂક વધારે ધરબાય ને એટલો વધારે માર કરે. એમ આપણી અંદર પણ આ 2 નાળવાળી બંદૂક છે. એને તમનસો કયો, એને બંદૂક કયો. બાપા એમ કહેતા કે આ જ્ઞાનની ગોળી અને મનનો તમનસો અને ભેનો ભડાકો કરી નાખો, પછી નિર્ભય થઈ અને નામ જપા કરો. આ હાઈવે રોડ છે, ઘટમાં રણછોડ છે, સીધી સડક ને હાલવું 2 દડક. હે પછી આપણને કોઈની ફળક ન રહીએ, કાળ કર્મ કે માયાની. ચારે બાજુથી આપણે ઉજળા થઈ ગયા. એ શુદ્ધ કરવા માટે પણ આપણને સદગુરુ કીધા કરે કે તમે આમ કરશો ને તો શુદ્ધ. તમે જાગજો, તમે ચેતજો, તમે સમજજો, વાતે વાતનો તોલ કરજો. આ શબ્દ ખાલી આપણે કથા વાર્તા કરવા બેસતા નથી. જો સાંભળતા આવડે તો આપણે કાયમથી કાયમ સત્સંગમાં પ્રગતિ થાય. સત્સંગની એ તાકાત છે. એ સત્સંગ વિના કોઈ બીજા સાધનથી નક્કી ન થાય. આ નક્કીપણું કરાવે કોણ? તો કે સત્સંગ. ગુરુગમ વાણી, ગુરુમુખ વાણી એ આપણને નક્કી કરાવે. ભગવાન બીજો કોઈ નહીં. એક આપણી સામે બેહીને વાતું કરે એ, બીજો આપણી અંદર બોલે એ. બેમાં નક્કી થયું તો બધે એ જ છે, પછી બીજું કોણ છે? આ નક્કીપણું થવું જોઈએ. આપણે શું કહીએ? નિષ્ઠા. એ નિષ્ઠા વધતી જ જાય, વધતી જ જાય. અને જેમ નિષ્ઠા વધે એમાં આપણે એનાથી નજીક થતા જઈએ.
કાંઈ કરવાની જરૂર નથી. એ સમજવાનું, આપણે કહીએ ને કરવું પડે નહીં કાંઈ. ભાણકીએ બટકીસમાં મથી જો માય સમજીને હુઈ રે, કરવું નથી કાંઈ. આવું એક મનમાં નક્કીપણું જ્યારે આપણામાં આવે, સંતોની મહેનત એટલી છે. જેમ ઓલો આમાં દાણો પહેરાવે ને, નાકમાં દાણો પહેરાવે, નથડી પહેરાવે, એ પહેરાવે ત્યાં સુધી ઓલા પહેરાવાળાની મહેનત છે. પછી થોડાક દી પીડા કરે, કદાચ દુખે ઝીણા મોટું, હે પછી એને જેવું ફાવશે ને એવું એવો એ નંગ બનાવશે, એને હાથે પહેરી લે. પછી એ નથડી આપણે નરસિંહ મહેતાએ ગાયું છે કે નાગર નંદજીના લાલ રાસ રમતાને મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો લાય આ રાસ. એ આપણી આ નામરૂપી નથડી ખોવાઈ ગઈ હતી ને, એ આપણને સદગુરુએ આપી. હવે એ પહેરાય ક્યારે? તો કે કાં આપણે રાધા બનીએ ને કાં ગોપી બનીએ ત્યારે આપી છે. પણ આપણે ઘરમાં મૂકી રાખીએ તો શું કામ નહીં, એને પહેરવી જોઈએ. નક્કી થાય તો પહેરાય ને. આપણે શું કહીએ, હગાઈ કરવા જાય તો શું કહે કે ભાઈ હજી અમે નાક નમૂનો કર્યો છે. હા, એ હગાઈ નક્કી થઈ જાય એટલે તરત નથરી પહેરાવાય, પહેરી શકીએ આપણે. પહેરી કેને કહેવાય? તો કે શ્વાસે શ્વાસ નામ ચાલુ થઈ ગયું એટલે એ નથરી પહેરી લીધી, બસ. તમે હરતા ફરતા જે ભજન કરો છો એ નથરી પહેરાઈ ગઈ. હવે આપણો ગોપી ભાવ જેટલો વધશે, રાધા ભાવ જેટલો આપણો વધશે, એટલો ભગવાન નજીક આવશે. જેટલો ભગવાન વધારે નજીક આવે એટલું વધારે નક્કીપણું થાય. અર્જુનને એ નક્કી થઈ ગયું, ભલે ને મારવાવાળા ગમે એટલા નક્કી કરી લે, પણ મને એ નક્કી છે કે જીવાડવાવાળો મોટો છે, એવું નક્કી થઈ જવું જોઈએ. તો આપણે ભલે આમ 5 ફૂટના હોઈએ કે 3 ફૂટના હોઈએ, પણ આખા બ્રહ્માંડને છે ને આમ ઉપાડી શકીએ. આમ આ નામની એ તાકાત છે. બરાબર. એટલે પેલા આપણને કમાઈ કરતા શીખવાડે સંતો કે કમાઈ કરો, બીજું કાંઈ નહીં. આપણને ગુરુએ કીધું એ પહેલાં આપણે પકડવું જોઈએ. એમ કરતાં કરતાં નક્કી થાય. નહીંતર એક વાત બાપા કરતાં એવું થાય, બાપા બહુ કહેતા, આવી વાતો બાપા બહુ કહેતા અમને, કે દવાખાનામાં 2 દર્દી દાખલ થયા, 2ને તળેલું ખાવાની ના પાડી. પછી એક તો જરાક હાજો થઈ ગયો ને, તે પછી હોસ્પિટલની બાયણે નીકળીને હોટલમાં જઈને ગાંઠિયા બાઠિયા ખાઈ આવે ને, ચા પી આવે ને, એવું બધું કરી આવે, કચોરી બચોરી ખાઈ આવે ને, પકોડા ખાઈ આવે. પછી ઓલો આવે, એ પાછો ઓલો હું તો એ દર્દીને કહે હું ખાઈ આવ્યો, ભલે ને ડૉક્ટર કહે તું હજી ખાટલા હું પડ્યો ખાય ને તો. એટલે ઓલો બીકણ હોય, આમાં બીક છે ને, ગુરુની બીક હારી, ડૉક્ટરની બીક હોય ઓલાને. એ કે નહીં ક્યાંક આપણને પછી ડૉક્ટર ખીજાય તો. એટલે એ ઓલાએ ડૉક્ટરને પૂછ્યું, એ કે સાહેબ આ ખાવા જાય છે અને મને કેમ તમે, હું જાઉં તો હાલે કે નહીં? તો કે ના, એ ભલે જાય, એ જાય છે છાનામાં ન, પણ મને ખબર છે, અમારી સિસ્ટરોને પટાવાળાઓને બધાને ખબર છે, પણ એને કંઈ વાંધો નથી. આ તો થોડાક દી વધારે જાળવે તો સારું, એમ તારે હજી વાર છે. જો તું એની જેમ અત્યારે ખાવા જઈશ ને તો આખી દવાની પાછી આખો કોર્સ એકથી પાછો કરવો પડશે. એમ કોઈને જાજુ લાગે, કોઈને થોડું લાગે, કોઈની ટ્રીટમેન્ટ કેમ થતી હોય, કોઈની ટ્રીટમેન્ટ કેમ થતી હોય. એટલે એ જોવાનું નથી, આપણને શું કીધું એ કરવાનું છે. બીજી એક વાત ભેગી આજ બાપાની જ વાતો બધી યાદ આવે છે, પાછું કહું, ઘણી વાર આ વાત કરી છે. બાપાના ગુરુ છગનરામ બાપા
બીમાર પડ્યા. પછી જામનગર હોસ્પિટલમાં લઈ ગયા અને દાખલ કર્યા. ડૉક્ટરનું નામ હતું ધીરુભાઈ. પેલા માળે કે બીજા માળે એમ કાંઈક. પછી ઓલા મીટરથી આમ તપાસે ને ડૉક્ટર, એટલે શ્વાસ લેવાનું કહે ને, શ્વાસ ઊંડા શ્વાસ લ્યો ને પાછા છોડો ને. છગન બાપાને ધીરુભાઈએ કીધું કે બાપા શ્વાસ લઈને પછી આમ છોડો. એ કે મારે છે જ નહીં, શ્વાસ જ નથી. આ લોકોને જેમ જ લાગે ને કાંઈ શ્વાસ વિનાનો માણસ થોડો જીવી શકે. એટલે ડૉક્ટરે આમ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, આમ પોતે ઊંચા નીચા શ્વાસ કરીને. એ કે હા ભાઈ તમે કહો છો એ સમજુ છું પણ આમાં નથી. ડૉક્ટરને એમ થયું આ બિચારા કોઈ ગામડાના બાપા, એને થોડી ખબર હતી આ સંત છે એ ગામડાના બાપા છે, કંઈ વાંધો નહીં. પછી ગોળીઓ કાંઈક લખી દીધી હતી કે હરિભાઈ નાખી દો ને ઓલા સંડાસના બોખરામ ગોળીઓને. બાપા નાખી. ડૉક્ટરે કીધું કે હવે આમાં ઓલું યુરિન આપજો. ઓલી બોટલ આપી ને તો છગન બાપા કે હરિભાઈ તમારું આપી દો નહીં. હવે આ ક્યાંય શાસ્ત્રમાં આવે છે? કેવું છે એ મારે એમ. એ જે ગતિ છે ને સંતની, એને સમજવી, એની સ્થિતિને પણ સમજવી. સંતની ગતિને અને એની સ્થિતિને આપણે સમજવી જોઈએ. સત્સંગમાં એ શીખવા જેવું છે, સમજવા જેવું એ છે. જો વિજ્ઞાન છે ને, તમે સૂર્યને આમ પ્રકાશમાં કાંઈ પણ લાકડા પડ્યા હોય તો હળગે નહીં, પણ એ લાકડા ઉપર આમ બિલોરી કાચ રાખો તો એ વિજ્ઞાન છે. સૂર્ય કુકરથી રસોઈ પાકી જાય છે. હવે તો આવું ઘણું વિજ્ઞાન સિદ્ધ થયું. ઓલા શું કહેવાય, પાણી ગરમ કરવાના સોલાર. એવી રીતે આપણી અંદર આ વિજ્ઞાન છે, સદગુરુએ જે આપ્યું છે ને એ. જો આ વિજ્ઞાન જેણે સિદ્ધ કર્યું હોય છે, એણે પહેલાં નક્કી કર્યું હોય છે કે આમ થાય જ તો આ કુકર બનાવાય. એમ આપણે જો નક્કી કરી લઈએ ને કે આમ થાય જ, અને પછી તમે આગળ વધો ને તો તરત એ વિજ્ઞાન પ્રગટ થાય આપણી અંદર. એટલે નક્કી પહેલાં પાયો મજબૂત જોઈએ, નિષ્ઠાનો, આપણી શ્રદ્ધાનો, ભરોસાનો, પ્રેમ ને ભાવનો. તો આપણે ધાયરા નિશાને પહોંચી શકીએ. અને હાવ નક્કી થઈ જાય કે મને કંઈ કરવું નથી, હવે મારા ગુરુમારની સેવા કરવી છે અને એના દર્શન કરવા નરસિંહ મહેતાની જેમ, તો બધાયથી ઉત્તમ. વૈકુંઠે નથી જોતું, મુક્તિએ નથી જોતી, મોક્ષે નથી જોતો. વંદરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવવું. બરાબર ને? આવું આપણને સત્સંગમાંથી નક્કી થાય. અને સંતો દિવસે 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 આગળ જતા જાય છે, વિજ્ઞાનમાં સિદ્ધ થતા જાય છે, અને અપાર ગતિ છે એની. એ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે, એ નક્કીપણાથી જ આપણને પકડાય. તો હેતેન પ્રીતે જેને પૂરા નર ભેટા, એનું આ કામ છે, એનું કામ થઈ જાય. આપણે પહેલાં કોઈ પણ કામ કરીએ, નક્કી કરીએ કે નહીં. મકાન કરવું છે તો અરે બૂટ લેવા જવું છે જતીનભાઈની દુકાને, નક્કી કરીએ કેવા લેવા છે. પછી ઘરેથી નક્કી ન કરીએ તો દુકાને જઈને નક્કી કરીએ કે હા બસ આ બરોબર. કાંઈ પણ પહેલાં નક્કી, પાયો મજબૂત. જેણે કરી લીધું નક્કી એ થઈ ગયો લકી.
એના જેવો બીજો કોઈ લકી નહીં. ઓલો ભજન 8 કલાક ભલે કરે, ધ્યાનમાં બેહે, સમાધિમાં બેહે, પણ નક્કી ન હોય તો શું કામ? હે નથી. શ્રીમંત માણસોને આવું ઘણું થાય. કમાઈ લીધા પછી એને નક્કી ન હોય કે હારું આ ધન રહે કે નહીં રહે, રહે કે નહીં રહે. આવું ઘણા ને થતું હોય, જોવું તમારે. હે વાપરવામાં બીએ, સાચવવામાં બીએ, કોકનો ભરોસો કરવામાં બીએ, પણ નક્કી છે કે આ વાપરશું પાછું થાય, આવવાનું જ છે. કર્મ આપણે કહીએ ને, કર્મ. કર્મ એટલે શું? તો કે જે આપણે કમાઈ કરીએ છીએ એ જ કર્મ. એ આપણને કમાઈ કરતાં સદગુરુ શીખવાડે ને એ કમાઈ કરીએ તો એ કમાઈનું ફળ એવું છે કે એમાં વૃદ્ધિ જ થાય, ઘટે નહીં. મીરાબાઈએ જુઓ પડકારીને કીધું છે કે ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, મેને રામ રતન ધન પાયો. એ કમાઈ કરતા આપણને સદગુરુ શીખવાડે. બરોબર ને? પણ હવે નક્કી ન હોય ને એને એમ થાય હાલું આ માન મેરું કર્યું છે, ક્યાં વાપરી નાખવું. ઓલાને નક્કી છે કે વાપરશું તો એ મળશે. પછી ખાલી ધનની વાત, સંપત્તિની વાત નથી, સોના ચાંદીની હીરાની વાત નથી. હે એ તો આપણે અંગ મહેનત કરવી પડે, બુદ્ધિ લગાડવી પડે ત્યાં મળે. પણ તમારામાં પ્રેમ છે ને, એ તો તમારામાં દરિયો ભર્યો છે. પ્રેમ કરો ને બધાને, મફત આપો ને. હે ખૂટે કોઈ દી? હે જ્ઞાન કોઈ દી ખૂટે? આપ્યા કરો, સત્સંગ આપ્યા કરો, કોઈ દી ખૂટે? પણ આપણને લોભ લાગ્યો છે, ન બોલીએ. લ્યો, જેવું આવડે એવું બોલવાનું. ભગવાનની વાતું છે ને, જેવું આવડે એવું કાંઈ નથી કે એક મન ઉપર બોલતા આવડે તો જ બોલાય ને, હરખું બોલતા આવડે તો, એક બુદ્ધિ ઉપર જ એક જ વિષય ઉપર બોલી શકીએ તો જ આવડે તો બોલાય, એવું કાંઈ નહીં. એ બધી મોટા ફંક્શનોની વાતું છે. હે બાકી ભગત ભેગો થાય તો જે વાતો હાણ આવે ને મંદિરથી સહજ રીતે સ્ફુરે નહીં બોલવાની. મને ઘણા પહેલાં કહેતા કયા વિષય ઉપર બોલશો? મેં વિષયમાંથી છૂટવું છે. હે બરાબર ને? એટલે આવું આપણને નક્કી કરવા માટે ગુરુભાઈઓ એને કેમ વૈજ્ઞાનિકો નહોતા ક્યાંક ફોરેનમાં ભેગા થયા, બ્રહ્માંડનો ભેદ આખો ખુલવા સારું, કંઈક જમીનમાં ઊંડા ઊંડા સાધન માલિકો પહોંચાડ્યા ને. હે કંઈક કામ હોય તો મિટિંગ થાય, ખબર છે? કોઈ મોટા માણસોની કેબિનેટમાં મિટિંગો થતી હોય. એમ આપણે ભગવાનને કેમ ઓળખવો? આપણે આને મિટિંગ નથી કહેતા, આપણે આને સત્સંગ કહીએ છીએ. મિટિંગ છે ને એ લૌકિક અને ભૌતિક શબ્દ છે, અને સત્સંગ એ આધ્યાત્મિક શબ્દ છે. એટલે ભગવાનને કેમ ઓળખીએ, ભગવાનને કેમ મળીએ, એનું નક્કીપણું કેમ થાય, એ ઓળખાય કેમ, એ હોય કેવા, હે કેવડા હોય, આવી બધી વાતો ભેગા થઈને કર્યા કરી, એને કહેવાય સત્સંગ. બરાબર ને? તો એ કામ કરી દે. લ્યો, એ આપણું કામ કરી દે. એમાં ક્યારેક ક્યારેક કાયમ ભેગા થતા હોય ને, જો દરિયાકાંઠે અમુક લોકો આંટા જ મારતા હોય, અમારે પોરબંદર ને એ બધું, મને એ બાજુનો અનુભવ હોય એટલે કહું. ચડિયું પહેરીને આખો દી એમાં આંટા મારતા હોય. કોક દી વળી કંઈક એકાદું લાકડાની પાટીઓ મળે ને, કોક દી વળી કંઈક લોખંડનો ટુકડો મળે ને, કોક દી વળી શંખલા મળે ને, આવું બધું મળે. પણ એમાં કોક દી ખાલી કિંમતી ચીજ મળી જાય ને એટલે આખી જિંદગીનું કામ થઈ જાય. એમાં સત્સંગ રૂપી આ સાગરના કિનારે આપણે જો આંટા માર્યા કરીએ ને તો કોક દી કેવો કિંમતી શબ્દ આવી જાય ને કે આપણા બ્રહ્મ કપાટ ખુલી નાખે. આ મને આવડે છે, હવે એ વાત કરવાની જરૂર નથી, એમ નહીં. એકને એક વાત 5 લાખ વખત સાંભળો અને એકને એક વાત 5 લાખ વખત બોલો, એમાંથી ક્યારેક એ બ્રહ્મ કપાટ ખુલે. સત્સંગનું એ મહત્વ છે. જો આપણે ધ્યાનમાં બેસીએ ને તો ઝોલા આવે, કંટાળો આવે, થાક લાગે, હે મન બીજે વયું જાય, વિચારો બીજા આવે, ક્યાંક શરીરમાં ખંજવાળ આવે, ઝોલા આવે. બરોબર? પણ સત્સંગ કરતા હોઈએ ને
ભલે તમને આપણને ભાવ હોય કે ન હોય, પણ ધરારી શબ્દ કાનેથી જાય તો ખરો અંદર જ. એટલે સત્સંગમાં ચિત્ત રાખવું, એનાથી નક્કી થાય. નક્કી થાય તો લકી થાય. એટલે કર્મ, આ કર્મ કમાઈ સદગુરુ કરાવે, પછી ખૂટે નહીં. જેમ વાપરો એમ ડબલ થાય. ગુરુના ગુણ જેમ ગાવે એમ એના ગુણ ઉઠા જ કરે, ઉઠા જ કરે, ઉઠા જ કરે. આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી અત્યાર સુધીમાં ધરતીનું સંશોધન હજી એમને ચાલુ જ છે. પછી નાનામાં નાનો ભલે તુલસીનો ક્યારો તમે વાવો, પણ એ છે તમારું સંશોધન. આંબો વાવે, કોઈ કેળી વાવે, કોઈ કાંઈ વાવે, કોઈ લીંબુ વાવે, કોઈ બાજરો વાવે, કોઈ. અને જુઓ આજે આટલા વર્ષો પછી સંશોધન કરતાં કરતાં કેવા ઉત્પાદન, કેવા બિયા, કેવા સાધનો, કેવી સ્પીડ. હાવ પેલા સંશોધન કેમ કર્યું? તો કે ઓલી ડોલ બાલટી પાણીની કૂવામાં નાખીને ખેંચીને પીવાનું. પછી સંશોધનમાં શું આવ્યું? તો પછી ઓલા રેટ આવ્યા. પછી શું આવ્યું? તો કે કોહ આવ્યા. પછી તો કે મશીન આવ્યા. પછી તો મોટર આવ્યા. એમ આની અંદર જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ને સંશોધન, આ જુગ જુગાદીથી તમામ પ્રકારના સંશોધન આ જગતમાં ચાલે છે. એમાં ઊંચામાં ઊંચા સંશોધક આપણે છીએ, સત્સંગી. મોટા વૈજ્ઞાનિક છીએ આપણે, પણ આપણને ખબર નથી. કેમ કે આપણે તો ડાયરેક્ટ ભગવાન ક્યાં છે એની ખોજ કરીએ છીએ ને, એનું સંશોધન કરીએ છીએ ને. એને આપણે સાધના કહીએ, એને વિજ્ઞાન કહીએ. અને એ ખોજને કોઈ ન પહોંચે. બીજા બધા વૈજ્ઞાનિકો પાછા પડે, આ કોઈથી પાછો પડે નહીં. ઓલું સ્થૂળ વિજ્ઞાન છે, આ આધ્યાત્મિક વિજ્ઞાન છે. પેલા નક્કી હાવ દ્રઢ થઈ જવું જોઈએ. હવે રિઝલ્ટ જે આવે તે, પણ મારે આ જે મને મળ્યું છે ને એ 100% 16 આના ને 1 રતી આ સાચું છે. અને એ સત્સંગથી કાયમથી કાયમ ભાવથી ને પ્રેમથી આપણને નક્કી થઈ જાય ને, પછી ગમે એટલા વાવાઝોડા આવે, વંટોળિયા આવે, ગમે એટલા એને ફેરવવાવાળા આવે, એને લલચાવવાવાળા આવે, પ્રલોભન આવે, સિદ્ધિઓ આવે, ચમત્કારો આવે, પણ એ કોઈથી ડરે નહીં, કોઈથી ફરે પણ નહીં. એક નક્કી થઈ ગયું, ધ્રુવની જેમ, પ્રહલાદની જેમ. આવું આપણે મનમાં પાકું કરવું, સત્સંગ કરી કરીને. બધી જગ્યાએ એક જ છે. હું ઘણીવાર સત્સંગમાં કહું છું કે 2 પ્રકારના ભગત હોય, અને બે પ્રકારના ભગત એમ સમજે છે કે ભગવાન બધે છે. પણ એક એવો છે કે બધે છે તો અહીંયા છે, હવે હું ભાટકવું, ક્યાં રખડવા જવું?